જય જવાન જય કિસાન. જો આજે સાંજે વરસાદ પડ્યો તો કમોસમી વરસાદના કારણે થોડું ઘણું નુકસાન થયું છે. તો આપણે તમને બતાવશું કે શેમાં નુકસાન થયું છે. તો તરબૂચમાં તો વેલા થોડા બગડી ગયા અને ગ્રો કવરની જે બોર્ડર હતી એ બધી તૂટી ગઈ છે અને મેણિયું બધું ઉડી ગયું હતું. જો એરંડાનો ઢગલો હતો પણ એ તો અમે ઠોકી ગયા હતા. જો ગવાળમાં થોડું નુકસાન આવ્યું છે. જો પવનના કારણે બધું નમી ગયું. જો આગળ ફૂલ ને પૂણ બધું બહુ નમ્યું. ચોળીમાં પણ કાલે બપોરે બહુ પવન હતો એના કારણે ફૂલ બહુ ગરી ગયા અને આપણે તમને બતાવશું અમારા ફૂલ આગળ એમાં પણ નુકસાન થયું છે. જો વરસાદના કારણે વેલામાં નુકસાન. આ પીળા ફૂલ તો કમ્પ્લીટ છે પણ ઓરેન્જમાં છોડ બહુ નમી ગયા પવનના કારણે. બધું બહુ અંદર ફેદાઈ ગયું છે. હવે આપણે તમને બતાવશું પેલી બાજુ બીજા તરબૂચ છે પવન અને ફૂલ હ ફૂલ પણ બહુ છોડ વાગ્યા. તરબૂચ તો બહુ બધા ઉકાળા થઈ ગયા કારણ કે પવન એવો હતો. જો આટલેથી બધું કટિંગ બાકી હતું. આ વરસાદના કારણે ખેડૂતોને બધાને બહુ નુકસાન આવ્યું. જો આ ફૂલ આપણે મલ્ચિંગમાં નહોતા આપણે ભૂસે અરે પીળામાં તો લગભગ કોઈ નુકસાન નથી. જો ઓરેન્જ પગે છે. જો ઓરેન્જના છોડો બહુ પગે આગળ પણ પેલી બાજુ પડે. જો ડાળા પગી ગયા. જો નમે છે બહુ. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું છે કારણ કે અમુકને ઘઉં પણ વાઢવા આવ્યા, ઘઉં ભેગા કરેલા પડ્યા હતા. બધામાં બહુ નુકસાન છે. હવે આપણે તમને બતાવશું મરચામાં તો કશું નડે એવું નહીં. જો આપણા ટોમેટી તો આપણે બગડી જઈ હતી. જો આપણા મરચામાં ફૂટ મસ્ત પડી પણ વરસાદના કારણે થોડું ટૂંટિયા જેવું થઈ ગયું છે એટલે દવાનો સ્પ્રે મારવો પડશે. પેલી બાજુ પપ્પાને એરંડા ઉતાર્યા. આ ખેતરમાં આપણે હવે નવી ખેતીની શરૂઆત કરવાની છે
તો કોમેન્ટ કરજો કે આપણે અત્યારે શું વાવવું જોઈએ. આપણામાં બીડ બનાવવાના છે, મલ્ચિંગ કરવાનું. ટૂંક સમયમાં ખેતરમાં તૈયાર કરી દેવાનું છે બધું. હવે તમને બતાવશું જે પોહન તરબૂચ પાછળથી વાયા હતા ને એના એ તમને બતાવું. ફૂલ પણ છોડ બહુ ભગી ગયા, ઓરેન્જમાં પણ ભગે છે. જો આ છે કાકડી. છોડ બહુ નમી ગયા. જો આ રે આપણા પોહન તરબૂચ. આપણામાં ટેટી હતી, ટેટી પતી ગયા પછી ભીંડા અને તરબૂચનું વાવેતર કર્યું હતું. તો ભીંડા સારા છે પણ અત્યારે વેણવાનો ટાઈમ નહીં એટલે બહુ બધા બગડે ભીંડા. તો આ ખેતરમાં પણ બહુ હોય ભીંડા. આ ખેતરમાં પણ વેણવાનો ટાઈમ જ નહીં. હવે આપણે તરબૂચ કાપવાનું છે કમ્પ્લીટ. જો કલર આવે જોઈએ. સવારમાં ટેસ્ટ કરશું. આપણે આટલામાં ચોકથી ખારું તરબૂચ લઈ લેશું. કટિંગ કરીને જોઈએ કેવો કલર આવ્યો છે. જો તરબૂચ તો બહુ સાઈઝ મસ્ત બની છે, પણ વરસાદના કારણે વેલા ખરાબ થઈ ગયા એટલે કટિંગ હવે કરી દેવું પડશે. તો આપણે આ તરબૂચ અહીંથી તોડી લઈએ. લાઈવ તમને કાપીને બતાવશું કેવો કલર આવ્યો છે. તો આપણે હવે તમને ફાઇનલી કાપીને બતાવશું. જો આ તરબૂચ લઈ લીધું છે, લગભગ આ 2-2.5 કિલોનું હશે. જો આ રે આપણો બગીચો. જો વરસાદના કારણે તો બધું બહુ ઉથલ પાથલ થઈ ગયું છે. આ બધી બોર્ડર બનાવી હતી અમે પણ તૂટી જઈએ. તો જો તરબૂચ આપણે પહેલાં પાણીમાં ધોઈ દઈશું. હવે આપણે એને કટિંગ કરશું. જેવો કલર આવ્યો જો આ આપણો બેઠક બગીચાની. તો ફાઇનલી ગાઈસ આપણે એવા તરબૂચના કટિંગ કરવાના છીએ. તો લાઈવ તમને બતાવશું. જો ફાઇનલી ગાઈસ આપણે કટિંગ કરી દીધું છે. તરબૂચ મસ્ત બહુ કલર જોરદાર આવ્યો છે, એકદમ લાલ. ને આપણે હવે
કટિંગ કરીને ટેસ્ટ કરશું. તરબૂચ તો બહુ ઘરે છે યારે. અને આ પીકે 48ની સીટ છે. બહુ મસ્ત વેરાયટી છે. અમને 1 વીઘામાંથી 10 ટન ઉપર તરબૂચ થયા. તો જોતા રહેજો અમારા નવા વિડીયો. જય જવાન જય કિસાન.